દાહોદમાં બિનખેતીના બોગસ હુકમો બાદ હજુ પણ રડારમાં છે 178 સર્વે નંબરોની જમીનો શંકાસ્પદ દિશામાં। તાજેતરમાં બોગસ બિનખેતી પ્રકરણમાં વહીવટીતંત્ર દ્વારા જમીનોમાં નોંધો અને હુકમો અંગેના ક્રોસ વેરિફિકેશન દરમિયાન કોઈપણ ભેજાબાજ અથવા કોઈપણ પ્રોપર્ટી કાર્ડ ધારક તેની જમીન વિવાદમાં હોવા છતાંય અને ખબર હોય કે આ જમીન બિનખેતીના બોગસ તપાસની રડારમાં હોય તેવા સમયે કોઈપણ ભૂલાભાલા વ્યક્તિ કે આ વ્યક્તિ આ મહેસૂલની પ્રક્રિયા જાણતો ન હોય અને અજાણ હોય તેવા વ્યક્તિને તે વિવાદિત જમીન પહેરાવી ન દે તે માટે તે જમીન લેનાર વ્યક્તિ છેતરાઈ ન જાય અને સર્વે નંબર દૂષિત ન થાય અને લિટિગેશન ઉપસ્થિત ન થાય। જે સર્વે નંબરો દસ્તાવેજી ખરાઈ માટે વેરિફિકેશનમાં હોય તેવા સમયે સર્વે નંબરોમાં દાહોદનો કોઈ ભોલો-ભાલો વ્યક્તિ જે બોનોફાઇડ પરચેઝર ફસાઈ ન જાય તે માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જેમાંથી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, દાહોદ મામલતદાર, નાયબ મામલતદાર ઈ-ધરા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ટીમો દ્વારા આ તમામ પાસાઓને ધ્યાને લઈ દાહોદની જનતાને જાગૃત કરવા માટે પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। દાહોદમાં ખેતીલાયક જમીનોમાં બિનખેતીના નકલી એનએના હુકમોનો બહુચર્ચિત ભાંડાફોડ થતા હવે આ રેલો વધીને અન્ય જમીનોમાં પણ ક્રોસ વેરિફિકેશનના સર્વે દરમિયાન દાહોદ કસ્બા વિસ્તારમાં આવેલા 5 કિલોમીટરના વિસ્તારમાં 1005 જેટલા સર્વે નંબરો આવેલા છે, જેમાં વહીવટીતંત્ર દ્વારા 9500 જેટલા પ્રોપર્ટી કાર્ડમાંથી 924 પ્રોપર્ટી કાર્ડની નોંધો અને એનએના હુકમો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો કે જે દસ્તાવેજો સરકાર દ્વારા જે તે અધિકારીઓએ કર્યા હોય તે પ્રમાણે પ્રોપર્ટી કાર્ડમાં નોંધો થઈ હોય તેને લઈને તમામ હુકમો અને નોંધોની ક્રોસ વેરિફિકેશન માટે વહીવટીતંત્રની ટીમો કામે લાગી હતી, જેમાં કચેરીના હુકમો પ્રોપર્ટી કાર્ડમાં જોડવામાં આવ્યા છે કે નહીં તે હુકમોની નોંધ, સંલગ્ન કચેરીની વર્કશીટમાં નોંધ છે કે નથી તેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, જેમાં નોંધ છે તો તે સાચી નોંધ છે કે પછી ખોટી નોંધ છે તેવા તમામ પ્રકારના પ્રોપર્ટી કાર્ડના આધારે હુકમો તપાસવામાં આવ્યા છે, જેમાં નોંધોની તપાસ કરતા 176 જેટલા સર્વે નંબરોના હુકમો અને નોંધના આધારે જમીનમાં એન્ટ્રી પડી હોય તે તમામ નોંધો સંલગ્ન કચેરીમાં રેકર્ડ પર ન હોવાનું પણ સામે આવવા પામ્યું છે। કેટલાક હુકમો તો પોટલામાંથી મળી આવ્યા હોવાનું પણ બહાર આવવા પામ્યું છે, જેમાં સમગ્ર પ્રોપર્ટી કાર્ડના હુકમો અને નોંધોની ક્રોસ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે। તેની વચ્ચે વહીવટીતંત્રને ધ્યાને આવેલી ખાસ બાબત, જેમાં પ્રજાલક્ષી અને દાહોદ જિલ્લાવાસીઓના હિત માટે એક જરૂરી હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જિલ્લાવાસીઓને કોઈ પણ પ્રકારની જમીન બાબતની લેવડ દેવડમાં હેરાનગતિ ઊભી ન થાય અને કાયદાની ગૂંચમાં ન ફસાય તેને લઈને દાહોદના પ્રાંત અધિકારી NB રાજપૂતે લેખિતમાં જિલ્લા સબ રજિસ્ટ્રારને જણાવ્યું છે કે જેમાં 176 જેટલા સર્વે નંબરોની યાદી, આ નંબરો શંકાસ્પદ જમીનની યાદીમાં સામેલ કરાયા છે। તેમાંના ગરબાડા રોડ, સાકરદા, દેલસર, બોરવાની, ઉકરડી, હિમાલા, દાહોદ કસ્બા અને વણભોરી, ચંદવાણા, જાલત, બોરવાણી, રળિયાતી, ટાંડા, રામપુરા, મંડાવાવ, સબરાળા, નસીરપુર, છાપરી, લીલર, નગરાળા, કતવારા અને ગમલા જેવા ગામોના આસપાસના વિસ્તારોના સર્વે નંબરોમાં પણ ખોટી નોંધો અને ખોટા હુકમો થયા હોવાનું માલુમ પડતા આ સર્વે નંબરોમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજ રેકર્ડ ઉપર ન ચડે તે માટે પ્રાંત અધિકારીના લેખિત હુકમ બાદ જિલ્લા સબ રજિસ્ટ્રારને કરાતા જિલ્લા સબ રજિસ્ટ્રારે વકીલ બાર એસોસિએશન તેમજ દસ્તાવેજ લખી આપનાર આવા તમામ લોકોને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે કે યાદીમાં આપેલા સર્વે નંબરોમાં મિલકત કે પ્રોપર્ટીમાં દસ્તાવેજ તૈયાર ન કરો। આનો હેતુ એ છે કે જમીન લેવડ દેવડમાં લાખો રૂપિયાના સ્ટેમ્પ ખરીદી થયા બાદ આ જમીનોમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ઊભી થાય તેવા સમયે લાખો રૂપિયાના સ્ટેમ્પ રદ અથવા કેન્સલ થાય તેવા સમયે વહીવટી પ્રક્રિયામાં અસર ઊભી થાય છે અને લાખો રૂપિયાના સ્ટેમ્પ ખરીદનારને તેઓને 10% કપાત સાથે પરત રૂપિયા મેળવવા માટે વહીવટી પ્રક્રિયામાંથી 3 મહિનાથી વધુ સમયથી પસાર થવું પડતું હોય છે। અને હા, જો તમે દસ્તાવેજી પુરાવા આપવામાં ખરા સાબિત થાવ છો તેમજ સરકારના નિયમો અને રેકર્ડ સાથે કોઈ પણ પ્રકારના ચેડા નથી કર્યા અને હા તમે બોનોફાઇડ પરચેઝર છો તો ગભરાયા વગર તમે માની લો કે સરકાર અને સિસ્ટમ તમારી સાથે છે, એટલે ફિકર ન કરશો। વહીવટીતંત્ર તેની પ્રોસેસ પૂર્ણ કરી અને નવા આદેશો બહાર પાડશે, એટલે ચિંતા કર્યા વગર વહીવટીતંત્રના આગળના આદેશની રાહ જુઓ। પ્રજાજનોને તકલીફ ન પડે અને પ્રજાજનોને લાભ થાય
તે માટે તમારા હિતોને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે વહીવટીતંત્ર આગળ શું નિર્ણય લે છે તેના માટે જોતા રહો ડીએનએ દાહોદની અસ્મિતા ન્યૂઝ। આ વિડીયોમાં આટલું જ, પરંતુ જો તમે ડીએનએ દાહોદની અસ્મિતાને હજુ સુધી યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવી લો અને લાઇક કરો, ફોલો કરો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા પ્લેટફોર્મ ઉપર પણ અમે હાજર છે, ત્યાં પણ। અને આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવો। ધન્યવાદ।